જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 176. હે માનવ, જે માનવને જન્મ મરણનું મહાદુઃખ ટાળવું હોય અને 84 લાખ યોનિમાં જન્મ ન ધરવો હોય તેના માટેના આ સૂત્રો ઉપયોગી છે. બાકી દેહધારી અવતારીના ધર્મોના વાદ વિવાદની વાત આવતી નથી. તો આ સૂત્રોમાં સીધી પ્રયોગની વાત આવતી નથી. કારણ કે રીધિ કે સીધી મેળવેલ વ્યક્તિ આ દેવલોકના લોકમાંથી જન્મ મરણમાંથી મુક્તિ મળતી નથી. ભલે અજ્ઞાની જીવ તેને લોભ લાલચમાં પૂજનીય બનાવી પણ દે, તે સીધી પ્રયોગ પણ બતાવે અને વાહ વાહ પણ થાય, પણ તેના જન્મ મરણ બંધ થાય નહીં. અને છતાં પણ તેમને પૂછાય કે આ આત્માનું ઘર અમારે અમારા નિર્ણયથી નિરખી અને પિંડ પરખવું છે, આવી સિદ્ધિ મેળવવી છે. જોકે સિદ્ધ અને સિદ્ધિમાં ઘણો તફાવત છે. સિદ્ધિ દેવલોકમાં જન્મ મરણમાં રહેવાની છે, અને જે નામ અને સુરતામાં સિદ્ધ થાય તે અમરલોક નિવાસી બની અમર બની જવાય છે. આ યુક્તિ પરમાત્માના અનુભવી જ્ઞાની કરાવી શકે છે, અને તે અનુભવ કરે એટલે અવતારી દેહધારીની ભ્રમણા રહેતી નથી. કારણ કે બ્રહ્મ મળે તો જ ભ્રમ મટે, અને તે જ બ્રહ્મ દેહ ભીતર અજવાળા થાય તો પછી અભ્યાસીને કરવું રહે નહીં કાંઈ. બસ નામ સુરતામાં રચ્યા પચ્યા રહેવાનું અને વાલાની ઈચ્છામાં ઈચ્છા મેળવી દેવાની, અને જીવ એકાંતી બની જાય છે. જે જીવ જ્યાં સુધી ભટક્યા કરે છે ત્યાં સુધી જ્ઞાનની અણમોલ કિંમત સમજાતી નથી. ભલે જીવ નિર્ણય નિરખેલ હોય કદાચ, તો પણ પિંડ પરખાય નહીં ત્યાં સુધી ભ્રમણા જતી નથી. પણ તેનો ઉપાય પરમાત્માના જ્ઞાનીના બોલનો તોલ કરે તો તેવા જીવને અવતારી દેહધારીની ભ્રમણા રહેતી નથી, અને તે જગતના જીવની ભ્રમણા કાઢી શકે એટલી હિંમત શક્તિ આપમેળે પ્રગટ થાય છે. આ નિશાની, અને તેને કહેવાય છે વિશ્વાસ. અને તેવા વિશ્વાસુને નડવું તે કર્મ ખુદ પરમાત્મા કાપી શકતા નથી. તો પછી અવતારી દેહધારીથી તો કર્મ કાપી જ ન શકાય, અને કર્મ ભોગવવું અતિ કઠણ છે. મનન કરો. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે સ્મરણ બાણ છૂટા ઘટમાંથી, એટલે હૃદયથી રામ નામનું સ્મરણ કરતા જાણે નામના બાણ એવા છૂટા ને કે એમને ઝીલવા માટે જે સુરા સંત હતા તે સન્મુખ લડ્યા, જરા પણ ડર્યા વિના. એવી જ્ઞાન વિદ્યા અમારા સદગુરુએ શીખવીને કે જેથી ગુરુ કૃપાથી ઘટની અંદર લડ્યા, જેથી યમના ઘેરા લડવા ઉઠ્યા. પણ ગુરુ કૃપાથી યમની ફોજ પણ મારીને હટાવી દીધી. તો મને એવા સુરા સંત સદગુરુ મળ્યા છે. તો સદગુરુના આપેલા વચનથી જ્ઞાનના ખડગ લઈને ભીતર કામ ક્રોધ વિષય વિકારની ફોજને મારવા ત્રિપુટીના મેદાનમાં યુદ્ધ લડવા જંગે ચડ્યો, અને એક એક કરીને સર્વને મારી નાખ્યા. તો સોહમના 5 કંડેલ એટલે 5 તત્વ અને 25 સિપાઈ એટલે માયાની 25 પ્રકૃતિ, એ સર્વને મારીને સર્વના શીશ ઉતાર્યા. તો એને મારી કરીને ગઢમાં ચડ્યા, ત્યાં નિર્ભય નગર વસાવ્યા, અને સોહમ શિખર પર જઈને ડંકા દીધા અને પોતાના હુકમ ચલાવ્યા. એટલે નગરમાં હુકમ કર્યા અને 4 દીવાનને બોલાવ્યા, એટલે જે 4 અવસ્થાને, જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુર્યા, અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને સોહમના હુકમ કહીને સંભળાવ્યા અને ભગાવી દીધા. એટલે સદગુરુ કહે છે કે જો સોહમને ત્યજ્યા તો સમજવું કે આપને સર્વ ત્યજી દીધું છે, અને બીજા હુકમ ઉઠાવ્યા જે પરમાત્માના ઘરના છે. તો ગુરુ કૃપાથી યમથી યુદ્ધ જીતા અને પરમાત્માના ઘરના અમરપટા લઈને આવ્યા, એટલે યમના કોળિયો નહીં બનવું પડે. તો મને એવા યોદ્ધા સદગુરુ પ્રવીણરામ મળ્યા, જેમના કહેવાથી ભીતર સુરતા શબ્દથી સોહમના મન અને ઓહમની પ્રકૃતિને ભગાવવા યુદ્ધ લડ્યા, અને પ્રભુના કિલ્લા દેખાયા. તો દાસલાલ કહે છે કે એક કિલ્લામાં મારા સદગુરુ પ્રવીણરામ વસે, જેમાં ફરતા ગઢ પાયમાં.
જય સદગુરુદેવ. સમરણ બાણ છૂટ્યા ઘટમાંથી, સન્મુખ લડિયા સુરા, યમની ફોજને મારી અટાવી, સદગુરુ મળ્યા પૂરા. ગુરુ કૃપાથી લડિયા ઘટ અંદર, ઉઠાડ્યા યમોના ઘેરા, સમરણ બાણ છૂટા કટમાંથી, જ્ઞાન ખડક લઈ પડ્યો યુદ્ધમાં, એક એક કરી માયરા, સમરણ બાણ છૂટા કટમાંથી. 5 કંડેલ 25 સિપાઈ, સૌના શીશ યુતાયરા, સમરણ બાણ છૂટા કટમાંથી. એને મારી ચડિયા ગઢમાં, નિર્ભય નગર વસાવ્યા, સોહમ શિખર જઈ ડંકા દીધા, પોતાના હુકમો ચલાવ્યા, સમરણ બાણ છૂટા કટમાંથી. પોતાના હુકમ દીધા નગરમાં, 4 દીવાન બોલાવ્યા, મન બુદ્ધિ અને ચિત્ત અહંકારને, સોહમ હુકમ સંભળાવ્યા, સમરણ બાણ છૂટા કટમાંથી. સોહમ આપ તજ્યા સર્વ આપ, બીજા હુકમ ઉઠાવ્યા, ગુરુ કૃપાયમથી યુદ્ધ જીત્યા, અમર પટા લઈ આવ્યા, સમરણ બાણ છૂટા કટમાંથી. ગુરુ પ્રવીણ રામ મળ્યા યોધા, પ્રભુ કિલ્લા દેખાયા, દાસલાલ વસે કિલ્લામાં, ફરતા ગઢ પાયમાં, સમરણ બાણ છૂટા કટમાંથી, સમરણ બાણ છૂટા કટમાંથી. રામ ભરોસે. તો આ વિધિ મને મારા સદગુરુએ બતાવી. મારા સદગુરુ તો પરમાત્માના ઘરની વાણી બોલીને સંભળાવે, જેના ખાસ વેદ સંત પણ ભરે છે, એટલે એ પણ વખાણે છે. તો એના સાર ખોલીને અમારા સદગુરુ સમજાવે છે. તો જાગ્રતમાં વૈખરી વાણી, જેના વાસ નયનોમાં છે, અને મધ્યમાં વાણીનો કંઠમાં વાસ છે, જેને સ્વપ્ન અવસ્થા ગાયા. હૃદય સ્થાનમાં તુર્યાપદ પૂર્ણ, એટલે પૂર્ણ જે પશ્યંતી પાઈમાં. નાભી સ્થાન તુર્યાપદ પૂર્ણ, જે પરાવાણી કહેવાયા. પરાપાર એ સતચિત કેવળ, અજર અમર વિના કાયા, એટલે એ અજર અમર છે એ કાયા વિનાના છે, જેમાં હું તું હરખ શોક કે સુખ દુઃખ કશું જ નથી, એવા જીવ ઈશ્વર નહીં કે માયા નહીં. અને એવા સદગુરુ પ્રવીણરામ જસધારી મળ્યા, જેમણે નિર્વાણ પદક દેખા, દાસલાલ નિરંજનને જોઈને સદા સ્થિર થઈ રહ્યા. જય સદગુરુદેવ. આવી તે મને મારા સદગુરુએ બતાવી, વાણી વેદ સંત સાખ બોરતા, સાર ખોલી બતાવ્યા, જાગ્રતમાં વૈખરી વાણી, નૈનોમાં વાસ રહ્યા, વાણી મધ્યમાં કંઠમાં વાસ, સ્વપ્ન અવસ્થા ગાયા. આવી તે મને મારા સદગુરુએ બતાવી,
હૃદય સ્થાન તુર્યા પદ પૂર્ણ વાણી પશ્યંતિ પામ્યા નાભી સ્થાન તુર્યા પદ પૂર્ણ વાણી પરા કેવાયા આવી તે મને મારા સદગુરુએ બતાવી પરાપાર્ય સતચિત કેવળ અજર અમર વિના કાયા હું તો રખ શોક નહીં સુખ દુઃખ જીવ ઈશ્વર નહીં માયા આવી તે મને મારા સદગુરુએ બતાવી પ્રવીણ રામ જસ ધારી મળ્યા પદ નિર્ગુણ દેખાયા દાસોલાલ નિરંજન જોઈ રહ્યા સદા સ્થિર સ્થાયી આવી તે મને મારા સદગુરુએ બતાવી રામ ભરોસે તો હાલ ઘણા લોકો શું કરે છે? આપમેળે સંત બનીને જગતમાં ફરે અને પૂજાવાની ભાવના રાખીને મહાન બનવા જાય, જેથી એવા અભિમાન કરીને 84માં પીડા સહે. કવિતાના ગુણ શું છે તે કંઈ જાણે નહીં ને કવિતાના ઉલટા અર્થ કરીને જગતમાં જીવને એમના રાગમાં અને એમના મતાથી સમજાવતા ફરે. આવા અનેક ખોટા દોષ કરતા ઘેરે ઘેરે મોઢું નાખતા પશુની જેમ ચરે. એટલે સત્ય જ્ઞાન વિના ઉજળવણમાં ચરે અજ્ઞાનમાં. કવિતાથી પરમાત્માના ઘરના અલંકાર ભેદ રસ જાણે નહીં અને મનમાં ને મનમાં મોજમાં મરતા ફરે. જૂના છંદ શાસ્ત્રો કે અંગ ન જાણે. 8 અંગના ધરતા એટલે પોતાના દેહમાં 8 તત્વ છે તેનું કામ શું છે તે નથી જાણતો અને ષટ સાહિત્ય ન જાણે. એટલે જે દેવોને ભજે છે તે સોહમ દેવને પણ ન જાણતો હોય. એટલે ખોટો સંત કવિ બનીને એવી ખોટી ઉજળ ખેતી કરતા હોય. ગણ અક્ષર કેટલાથી બનતા તે બીજાને જોઈને જડતા હોય છે. એટલે જે સાચા સંત કવિ જે સત્ય જાણતા હોય એમને જોઈને આવા પાખંડી એમના પર જલતા હોય છે, અવગુણ ગાવા લાગે છે. જો સાચા કવિ હોય તો એ જાણતા હોય કે કેટલા વર્ણ અને ગણ કહેવાય, તો એવા કવિના ઉત્તરથી ટળતા એટલે સત્ય ન સમજે. કેટલા ગણ માત્રને કહીએ તે જાણતા હોય એમને દેખી દેખીને મન ઠરતા હોય. જ્યારે 4 વેદના દ્રઢાક્ષર શું છે તે સમજાય કે સાચા ગુણી મળતા ત્યારે જીવ ડરતા. સાચા ગુણીની વાતથી એમની ઓથ લઈને એમની વાત જેવી વાત શીખીને ભોળા જગત સામે મર્મ જાણ્યા વિના શીખેલી વાત બકતા અને પાછા ભેટ પણ માંગી લેતા હોય, જે તન મન ધન સર્વ જીવો પાસેથી હરતા ફરે. પાછા કવિતા લઈને ગ્રંથ છપાવે અને મન તો મોદ મત ધરતા હોય. તો આવા જ્ઞાની બનીને જગતના જીવને ધૂતતા ફરે છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે ગુરુ વિના જ્ઞાની એ તો એમ જ જગતમાં ફરતા હોય છે, સત્યની સમજ કર્યા વિના. જય સદગુરુદેવ. સંત કવિ બની જગમાં ઘૂમે અભિમાનમાં મરતા પીડાશે કવિતાના ગુણ દોષ ન જાણે પશુ જેમ વનમાં ચરે અલંકાર ભેદ રસ ન જાણે મન મોજમાં મરતા સંત કવિ બની જગમાં ઘૂમે છંદ શાસ્ત્રના અંગ ન જાણે 8 અંગ ના ધરતા સાહિત્ય સટ ન જાણે ઉચડ ખેતી કરતા સંત કવિ બની જગમાં ઘૂમે ગણ અક્ષર કેટલાથી બનતા દેખે બીજાને જરતા
કેટલા ગણ વર્ષને કહીએ કવિ દેખી ફોટ ટળતા સંત કવિ બની જગમાં ઘૂમે કેટલા ગણ માત્રાને કહીએ દેખી દેખી મન ઠરતા દડાક્ષર ચાર વેદ ન જાણે ગુણી મળે ત્યારે ડરતા સંત કવિ બની જગમાં ઘૂમે ફોડા જગત મરમ વિના જાણે વાત શીખીને બકતા પેટ માંગીને લેતા તન ધન સૌના હરતા સંત કવિ બની જગમાં ઘૂમે કવિતા લઈને ગ્રંથ છપાવે મન મોદ મોદ તરતા પ્રવીણ રામ ગુરુ વિના જ્ઞાની એમ જગમાં ફરતા સંત કવિ બની જગમાં ઘૂમે રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે ચેતન શક્તિ સર્વની અંદર સમાયા છે. જેમ દૂધમાં તલ તેમજ તલમાં તેલ એમ એવા વ્યાપક પ્રભુ પણ આપણા સર્વ જીવની અંદર સમાયા છે મારા ભાઈ. રજ બીજના અંડ અનેક ભાતના બનાવ્યા, એમાં 5 ભૂતના 5 છિદ્ર, એમાં ચતુરાઈ કરતા. એટલે 5 તત્વ અને 5 છિદ્ર તે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ જે બહુ ચતુરાઈ કરે. અને 3 ગુણ, એમાં જે રજોગુણ, તમોગુણ અને સત્વ. અને શરીરની 3 અવસ્થા, જે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. પછી કે છે કે ત્રીજા લોકે 3 જીવ, જે 3 ગુણ, અને એ ત્રણેય દેવની માયા, તે માતા. અને એ જ માતા પાછી પોતાના જ પુત્રની પત્ની, એવી દેવોની માયા છે. 14 લોક અને સૂરજ ચંદ્ર એ તો અધર ઉરધ કહેવાય છે. ષટ ઉર્મી અને ષટ વિકાર એ ષટ નામની કાયા છે. એટલે ષટ તે સોહમ પુરુષની નકલ તે ઓહમ શક્તિએ કરીને કાયા બની, જેના નામ કહેવાય. એટલે તો ઓહમ શક્તિ તે નામ, સોહમ પુરુષ તે નામી, અને અનામી પરમાત્મા તે ચોથા લોકમાં રહે છે. તો એ નામ કાયા એ તો આ દેહમાં 25 તત્વ, તે 5 તત્વના 5 5, એટલે 25 તત્વ સ્વપ્નના, જેમાં 24 તત્વ પર બંધ લગાવ્યા છે. એટલે 1ના 4 તત્વ છે, જે ઓહમ શક્તિના છે, જે વેદ પ્રમાણે જેથી તેમાં બંધ લગાવેલા છે. અને 10 ઇન્દ્રિય અને 1000 નાડી, જે ભીતર નાના મોટી છે, એનાથી પણ પર છે, તે ભિન્ન રીતે અમારા સદગુરુએ ગાયા. તો અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ અમને જુગતી બતાવી, જેથી સદગુરુ જ બ્રહ્મ સાહેબ કહેવાયા. દાસલાલ કારજ કારણ બહુ, અને અખંડ અડોલ અજાયા પરમાત્મા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ ચેતન શક્તિ સમાયા, જેમ દૂધમાં તર જેમ તલમાં તેલ, એવા વ્યાપક પ્રભુ મારા ભાઈ. સાધુભાઈ ચેતન શક્તિ સમાયા, રજ બીજના અંડ બનાવ્યા, બહુ ભાતનારી બનાવ્યા, 5 ભૂતના 5 છિદ્ર, કરતા ચતુરાઈ. સાધુભાઈ ચેતન શક્તિ સમાયા, 3 ગુણ અને 3 શરીરા, 3 અવસ્થા સ્થાયી, 3 લોક અને 3 જીવ, 3 દેવની માયા. સાધુભાઈ ચેતન શક્તિ સમાયા, 14 લોક અને ચંદ્ર સૂરજ રે, અરથ્યુરત કેવાયા, 6 યુર્મી અને 6 વિકાર, 6 નામની કાયા. સાધુભાઈ ચેતન શક્તિ સમાયા, 25 તત્વ સ્વપ્નના, 24 તત્વ બંધ લગાવ્યા,
10 ઇન્દ્રિય 4 નાડી સૌથી ભિન્નતે ગાયા સાધુબાઈ ચેતન શક્તિ સમાયા પ્રવીણ રામ તે પ્રભુએ જુગતી બતાવી બ્રહ્મ કેવાય સાહેબ દાસલાલ કારણ કારજ બહુ અખંડ અલોક યજાયા સાધુભાઈ ચેતન શક્તિ સમાયા રામ ભરોસે